સંઘાનું સેટિંગ થઈ ગયું, સાઉન્ડ સિસ્ટમનું સેટિંગ થઈ ગયું. પ્રસાદ અને અંકુટ માટે શું કરવું હવે? બોલને બકા પાડ્યું શું થયું? જોન્ટીભાઈ ગણપતિ દાદાનો પ્રસાદ અને અંકુટ માટે કઈથી લાવું એ વિચારું છું. પ્રસાદ ને અંકુટ તો બધી દુકાન મળી જશે. અરે પણ આ ફેર સ્વીટ જેવી આઈટમ નહીં કરી, આપણે કંઈક યુનિક આઈટમ કરી છે આ ફેર. કંઈક યુનિક કરવું તો શ્લોકા ગૃહ ઉદ્યોગમાં જતો રહે. ત્યાં વધુ મળી જશે વેરાયટીમાં? અરે વેરાયટીઓ એટલે 100-150 પ્લસ વેરાયટીઓ એમની જોડે આવી ગઈ છે નવી નવી. 150 પ્લસ વેરાયટી? क्या बात कर रहे हैं बाबा? હા મિત્રો, જો અંકુટની વાત કરીને તો દરેક જણ પોતાના ઘરે કરતા જ હોય છે. કોઈ 5-10 વાળા પડીકા લાવતા હોય, કોઈ મીઠાઈઓનું કરતા હોય. પણ આજે આપણે એવી જગ્યાએ આવ્યા છે ને શ્લોકા ગૃહ ઉદ્યોગમાં, જ્યાં અંકુટની વેરાયટીઓમાં 140 પ્લસ વેરાયટીઓ તમને મળી રહેવાની છે. આપણા ઘર જેવું ચોખ્ખી વેરાયટીઓ તમને મળવાની છે અને ચોખ્ખા તેલમાં બનાવેલી વસ્તુ. તો હવે વાત કરીએ અહીંના ઓનર સમીરભાઈ જોડે. તો સમીરભાઈ, આ વખતે ગણપતિમાં અંકુટ કરવા માટે શું નવું લાવ્યા છો? જોન્ટીભાઈ, અંકુટ તો જનરલી બધા કરતા જ હોય છે, પણ આ વખતે આપણે અંકુટમાં નવી ડ્રાય કચોરી છે, ડ્રાય સમોસા છે, તલ સ્ટીક છે, થેપલા પૂરી છે, બરોબર, પછી મલ્ટીગ્રેન સ્ટીક છે, બટર ભાખરવડી છે. એવી તો અનેક પ્રકારની વેરાયટી છે કે જે આપણે અંકુટમાં મૂકી શકીએ. સરસ. અને દરેક વસ્તુ આપણે ડુંગળી લસણનો ઉપયોગ, પાવડરનો ઉપયોગ નથી કર્યો, જેથી તમે જૈન હોય કે સ્વામિનારાયણ હોય દરેક જણ યુઝ કરી શકે. ભાઈ લસણ ડુંગળીના પાવડર વગરની આ દરેક વેરાયટી તમને મળી રહેવાની છે. કોઈને હવે ઘરમાં નાનું અંકુટ કરવું હોય તો એના માટે કસ્ટમાઇઝ આપણે આ વખતે જોન્ટીભાઈ ગણપતિ મહોત્સવમાં દરેક જણને ધ્યાનમાં રાખીને બજેટમાં દરેક કીટ આપણે બનાવી છે. જેમાં આપણે ઘરે કોકને કરવું હોય, 25 આઈટમનો કરવો હોય, 50 આઈટમનો કરવો હોય, 56 આઈટમનો કરવો હોય કે એનાથી વધારે 75 આઈટમનો બી અંકુટ કરવો હોય તો દરેક સાઇઝમાં, દરેક બજેટમાં આપણી પાસે અવેલેબલ છે. વાત કરીએ હવે પ્રસાદની, તો દર વખતે આપણે પેંડા છે, બરફી છે, ગજક જેવા પ્રસાદ કરતા હોઈએ છીએ. તો આ વખતે કંઈક નવું કરીએ. સમીરભાઈ, શું નવું કરીશું આ વખતે? નવામાં આપણે પ્રસાદમાં મિની ભાખરવડી છે, મેથી બાઈટ છે, બટર ભાખરવડી છે, તીખી બુંદી છે, પછી આપણે ડ્રાય કચોરીનો બી આપણે પ્રસાદ કરી શકીએ, ડ્રાય સમોસા છે. આવી અનેક વેરાયટી આપણે પ્રસાદમાં કરી શકીએ. આવી ઘણી બધી વેરાયટીઓ મળી રહેવાની છે. ઇવન તમારા જો પેલા સેટ તૈયાર જોઈતા હોય ને, જો આવી રીતે અંકુટ માટે, તો એ પણ મળી જવાના છે. અને જો તમે નડિયાદ કે નડિયાદની બહાર છો, નડિયાદમાં તો તમે મળી જ જવાનું છે, પણ નડિયાદની બહાર છો તો અહીંથી કુરિયર પણ કરી આપવામાં આવશે. ઇવન તમે મોટા પંડાલ છે તમારી જોડે, કે મોટા પંડાલ માટે ક્વોન્ટિટી બેઝ આપણે અંકુટ કે પ્રસાદ માટે આઈટમો જોઈએ છે, તો અહીં આવી જજો. કિલો, 2 કિલો, 5 કિલો, 25 કિલો, 50 કિલો જેટલી વેરાયટી જોઈતી હોય હાજર સ્ટોકમાં મળી જશે. એટલે મિત્રો હું ટૂંકમાં કહેવા જાઉં તો પ્રસાદ હોય કે અંકુટ હોય, દરેક વ્યક્તિને પોસાય એવા રેટમાં અહીં કસ્ટમાઇઝ તૈયાર કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.